हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। आज આપણે 12th સ્ટાન્ડર્ડની અંદર ઇંગ્લિશ વિષયમાં યુનિટ 3નું રીડ 1નું પાર્ટ 3 જોઈશું. બરાબર, લાસ્ટ વિડીયોમાં આપણે પાર્ટ 2 જોયો હતો. અત્યારે પાર્ટ 3 સ્ટાર્ટ કરીશું. તો ચાલો તો જોઈએ, આપણે સાંભળશું. યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ concentrate ઓન થિંગ્સ. શું આવ્યું છે કે તમને વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડે છે. બરાબર, યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. બીજું, યોર મેમોરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રિક્વન્ટલી. તમારી યાદશક્તિ તમને વારંવાર નિરાશ કરે છે. યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રિક્વન્ટલી એટલે વારંવાર. યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ બટ કેન નોટ ગ્રાસ્પ અ ક્લિયર થોટ. તમારા મનમાં અલગ અલગ ઘણી બધી વસ્તુઓ છે, પરંતુ સ્પષ્ટ વિચાર સમજી શકતા નથી. યુ આર ઓફન અનડિસાઇડ ધીસ ડેઝ એન્ડ ધીસ ઇઝ અનટાઇપિકલ ફોર યુ. તમે ઘણી વખત આ દિવસોમાં અનિશ્ચિત હોવ છો અને આ તમારા માટે અસામાન્ય છે. બટ કેન નોટ ગ્રાસ્પ ક્લિયર થોટ. અનડિસાઇડ અસામાન્ય, બરાબર. અનટિપિકલ ફોર યુ. યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક that you were able to complete quite quickly before. તમે જે ક્રિયાઓ પહેલાં ખૂબ ઝડપથી કરવા માટે સક્ષમ હતા તે હવે લાંબા સમય લે છે. યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ્સ બટ ડોન્ટ ફિનિશ એની. તમે ઘણી વસ્તુઓ શરૂ કરો છો પરંતુ કોઈ પણ સમાપ્ત થતી નથી. If yes, then it gives a sign of mental stress present in you. હવે જુઓ કે જો હા હોય તો પછી તમે તમારા માનસિક તણાવ હાજર છે તેની નિશાની આપે છે. બરાબર. The better you deal with stress, કે તમે તમારા માનસિક તણાવ હાજર છે એની નિશાની આપે છે. તમે વધુ સારી રીતે તણાવ સાથે વ્યવહાર કરો છો. બરાબર, એટલે ઓછી તમારી માનસિક ક્ષમતા પર ખરાબ અસર પડે છે. બેટર ડીલ વિથ સ્ટ્રેસ, ધ લેસ યોર મેન્ટલ કેપેસિટી વિલ બી અફેક્ટેડ. ધ ફોલોઈંગ એક્સરસાઇઝ will help you build better stress resilience and rebalance yourself if your mental capacity has already started to suffer due to stress. શું કહેવામાં આવે છે કે એટલી ઓછી તમારી માનસિક ક્ષમતા પર અસર થશે કે જો તમારી માનસિક ક્ષમતા એ પહેલેથી જ તણાવને કારણે સહન કરવાનું શરૂ કર્યું છે, તો નીચેની કસરતો તમને વધુ સારી રીતે તણાવ સ્થિતિપાકને રચવા, તમારી જાતને ફરીથી માનસિક રીતે સમતોલ કરવા મદદરૂપ થશે. બરાબર, કેટલાક ક્લ્યુ આપેલા છે જે તમને તમારી યાદશક્તિ છે કે તમારો સ્ટ્રેસ છે એને નિયંત્રિત કરવા માટે ખૂબ ઉપયોગી બનશે. બરાબર. Resilience and rebalance or help yourself if your mental capacity has already started to suffer due to stress. તો આપણે જોઈએ, સ્ટોપ ઓવર થિંકિંગ. વધુ પડતું વિચારવાનું રોકો. બરાબર ને, આપણે કેટલીક વાર ઘણું બધું વિચારતા હોઈએ તો વધારે આપણે ટેન્શનમાં હોઈએ. બરાબર, એટલે બીજું કાંઈ શું યાદ રહેતું હોય કે બીજી કંઈ પ્રવૃત્તિ આપણને કોઈ સમજમાં પણ આવતી નથી. એટલે શું કરવું જોઈએ? પહેલાં તો સ્ટોપ ઓવર થિંકિંગ, વધુ પડતું વિચારવાનું રોકો. When tasks and pressures started building up, the mind can sometimes go into overthinking and you come to the thought. જ્યારે કાર્યો અને તેનું ભારણ વધી જાય છે ત્યારે મન વધારે પડતા વિચારોમાં સરી પડે છે અને તમને વિચાર આવે છે. I wish there was switch in my head that I could flick and turn off all the thoughts going around in my minds. આપણને શું લાગે છે
કાશ મારા મસ્તિષ્કમાં મારા માથામાં એક સ્વિચ હોત તો જેના વડે હું મારા મનમાં ચાલી રહેલા બધા જ વિચારોને એક ઝટકામાં બંધ કરી શકું. બરાબર. ઇટ ઇઝ નોટ દેટ ઇઝી. તે એટલું સરળ નથી. There is a technique to help yourself during the problem of overthinking. વધુ પડતા વિચાર કરવાની સમસ્યા દરમિયાન તમારી જાતને મદદ કરવા માટે એક તકનીક છે. Say to yourself repeatedly during the day. દિવસ દરમિયાન વારંવાર તમારી જાતને કહો, I have no expectations and I will deal with the whatever happens when it happens. વારંવાર વિચારવું કહેવાનું છે કે મારી કોઈ અપેક્ષાઓ નથી, નો એક્સેપ્ટેશન, બરાબર નથી, અને હું જે છે તે પરિસ્થિતિ જે સમયે પહોંચી વળીશ. When you think about stressful day that lies in front of you, your thoughts run approximately like this: oh my God, I have so much to do. શું કહેવું છે કે જ્યારે તમે તમારી સાથે તણાવપૂર્ણ દિવસ છે એવો વિચારો છો ત્યારે તમારા વિચારો લગભગ આવી રીતે દોડે છે, અરે મારા ભગવાન, મારે કેટલું બધું કામ કરવાનું બાકી છે, બરાબર ને? I must do X and Y and Z. After that, A and B needs to get sorted out as well. I don't know how I am going to do it. All I won't even have time to eat. કહે છે કે મારે કેટલું બધું કામ કરવાનું બાકી છે, મારે એક્સ અને વાય અને ઝેડ અને તે પછી એ અને બી ને પણ ઉકેલવું જ પડશે. મને નથી ખબર હું તે બધું કેવી રીતે કરવા જઈ રહ્યો છું. મારી પાસે ખાવા માટેનો પણ સમય ના હોય. એવું કે છે, બરાબર. નેક્સ્ટ જોઈએ, બેઝિકલી ધ ડે હેઝન્ટ ઇવન સ્ટાર્ટેડ બટ યુ આર ઓલરેડી ઇન ટીઝ. મૂળભૂત રીતે આપણે જોઈએ બેઝિકલી એટલે હજુ તો દિવસ શરૂ પણ નથી કર્યો, બરાબર. What is happening is that your mind is racing ahead of you and anticipating how tired and stressed you will feel once you have completed all the tasks ahead. શું કહેવું છે કે હજી તો દિવસ શરૂ નથી કર્યો પરંતુ તે પહેલાંથી જ થઈ જાવ છો. હકીકતમાં એવું થઈ રહ્યું છે કે તમારું મન તમારી સામે એવી અટકળો લગાવી રહ્યું છે. તમે એકવાર તમે બધા કાર્યો પૂર્ણ કરી લેશો પછી તમે કેટલું થાકી જશો, બરાબર. એનું તણાવગ્રસ્ત મહેસૂસ કરશો. વિચારોથી, બે બકડા વિચારોથી તમારી ઉર્જાને નબળી પાડે છે અને પરિણામે તમે તમારા વ્યસ્ત દિવસમાં તમારી રોજિંદા સમયના માત્ર અડધા ભાગ સાથે દાખલ થાઓ છો. These frantic thoughts start weakening your energy and result you are entering into busy day with only half of your normal energy. Then when you end up shattered at the end of day, you seem to have proved that you were right all along. You had a dreadful day and you feel physically drained. શું કહેવા માગે છે કે તમારી ઉર્જાને નબળી પાડે છે, વીકનિંગ ધ એનર્જી, એન્ડ પરિણામે તમે તમારા વ્યસ્ત દિવસમાં તમારી રોજિંદી સામાન્ય ઉર્જાના માત્ર અડધા ભાગ સાથે દાખલ થાઓ છો. ત્યારબાદ જ્યારે તમે દિવસના અંતે ખૂબ થાકી જાઓ છો ત્યારે તમને એવું લાગે છે કે તમે ખરેખર સાચું વિચારતા હતા. તમારો એ એક ત્રાસદાયક દિવસ હતો અને તમે શારીરિક રીતે ખૂબ થાકી ગયા હતા. તો ફ્રેન્ડ્સ, અહીં આપણે પાર્ટ 3 કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ.